નમસ્કાર, સમય મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું પૂજા. હવે સમાચાર જોઈએ વિસ્તારથી. સમગ્ર ગુજરાતમાં આજ રોજ ધોરણ 12 અને ગુજકેટના પરિણામ તથા ધોરણ 12 સાયન્સનું 83.51% અને સામાન્ય પ્રવાહનું રેકોર્ડ બ્રેક 93.7% પરિણામ જાહેર થયા છે. સાયન્સનું ગત વર્ષ કરતાં 1% વધુ, જ્યારે સામાન્ય પ્રવાહનું ગત વર્ષ કરતાં 1.14% પરિણામ વધુ જાહેર થયું છે. આ વર્ષે સામાન્ય પ્રવાહનું કુલ 4,23,909 અને સાયન્સમાં 1,11,384 વિદ્યાર્થી નોંધાયા હતા. નાના વરાછા ખાતે આવેલ તપોવન વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ઝળહળતું પરિણામ મેળવી શાળાનું નામ રોશન કરેલ છે. જાહેર થયેલા પરિણામમાં 53 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 162 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કરેલ છે. શાળા પરિવાર દરેક વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ કરી શ્રેષ્ઠ કારકિર્દી મેળવે તે માટે શુભેચ્છા પાઠવી હતી. એકંદરે શાળાનું પરિણામ 98.60% રહ્યું હતું. મારું નામ પાગડાલ જેની સલ્પેશભાઈ છે. મેં ધોરણ 12 સાયન્સમાં મેન વિષયમાં 94.80% મેળવેલા છે. આ ઉપરાંત ગુજકેટમાં પણ 113.75 માર્ક્સ મેળવેલા છે અને JEE મેનમાં 99.41% મેળવેલા છે. આ શ્રેય તમે કોના પર આપશો? આ શ્રેય હું મારા માતા પિતા, મારા શિક્ષકો, આ ઉપરાંત મારી અથાગ મહેનતને આપીશ. પિતા શું વ્યવસાય કરે છે? પિતા રત્ન કલાકાર છે, મમ્મી ઘરે કામ કરે છે. આજે આપણે 96% આવશે, કેવું ફીલ થઈ રહ્યું છે? ફીલ તો સારું થાય. 1 વર્ષની મહેનતનું સારું રિઝલ્ટ આવેલું છે. તમારી જેમ બીજા પણ વિદ્યાર્થીઓ મહેનત કરી હશે, એને શું સંદેશ આપશો? એને પણ એક જ સંદેશ છે કે મહેનત કરીએ, રિઝલ્ટ સારું જ આવશે. મારું નામ ઠુમ્મર સ્નેહા શાંતિભાઈ છે. આપનું રિઝલ્ટ આજે આવ્યું છે, શું કહેશો? મારે આજે ગુજરાતનું 12 કોમર્સનું રિઝલ્ટ આવ્યું છે અને અમારી શાળા તપોવન વિદ્યાલયમાં બધા જ વિદ્યાર્થીઓને ઘણા બધા A1 ગ્રેડ આવ્યા છે, એટલે બધા શિક્ષકો અને વિદ્યાર્થીઓ ખુશ છે. અને મારે જે 95.42% આવ્યા છે અને 99.96 PR આવ્યા છે. ખૂબ સરસ પરિણામ આવ્યું છે. આ શ્રેય કોના પર આપશો? જો અમારું ખૂબ સરસ પરિણામ આવ્યું છે એવું આમ બધા કહે છે, તો એટલા માટે કે અમારા શિક્ષકોનો ખૂબ શ્રેય છે, કારણ કે અમને સ્કૂલમાં અને ટ્યુશનમાં સરખી સેમ પેટર્નમાં મહેનત કરાવીને અને ઘરે જઈને અમે પણ પ્રેક્ટિસ કરીને આગળ આવીએ છીએ. આગળ શું બનવાનું? હું આગળ ગવર્મેન્ટ એક્ઝામ આપવા માંગુ છું અને UPSCમાં હું IPS બનવા માંગુ છું. મમ્મી પપ્પા માટે શું કહેશો? જો કે પપ્પા તો આમ આખો દિવસ આમ કામે હોય, પણ મારા મમ્મીનો ખૂબ સારો એવો ફાળો છે મહેનતમાં. જ્યારે પણ સાંજે સૂઈ ગયા હોય પછી આમ સવારે મોડે સુધી વાંચ્યું હોય, સાંજે પછી સવારે ઉઠી ના શકાય તો મમ્મી જ આમ ઉઠાડતા અને જમવાનું બધું રેડી થઈ જાય પછી જ તે જમવા બોલાવતા, વાંચવામાં પણ આમ હેલ્પ કરતા. તમારી જેમ બીજા વિદ્યાર્થીઓ પણ ખૂબ મહેનત કરી હશે, એના માટે આપ શું સંદેશ આપશો? અમારી જેમ ઘણા વિદ્યાર્થીઓએ સારી મહેનત કરી હોય છે, પણ ઘણીવાર એવું થાય કે આમ પેપરમાં એની રિઝલ્ટ ડાઉન આવ્યું હોય, તો કે એવું જરૂરી ફિક્સ નથી કે ભાઈ તમારે સારું રિઝલ્ટ હોય તો જ તમે સારું કરિયર બનાવી શકો. જો મારે પણ 10મામાં ઓછા હતા, પણ મેં 12મામાં ખૂબ મહેનત કરી એટલે મેં સારા માર્ક્સ મેળવ્યા છે. તમે પણ સારું કરિયર બનાવી શકો છો મહેનત કરીને. મનસુખભાઈ કોટી, શાળાની અંદર આચાર્ય તરીકેની કામગીરી, અને આજરોજ જે પરિણામ જાહેર થયું છે HSC માર્ચ 2025નું સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું ઓનલાઈન, અને એ જોઈને ખુશી થાય છે કે 93 પોઈન્ટ કરતાં પણ વધારે પરિણામ ગુજરાત રાજ્યનું જાહેર થયું છે. અને જેની અંદર અમારી તપોવન ગ્રુપ ઓફ સ્કૂલોની અંદર, તપોવન વિદ્યાલયની અંદર સામાન્ય પ્રવાહની અંદર 53 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 162 જેટલા વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. વિજ્ઞાન પ્રવાહની વાત કરવામાં આવે તો વિજ્ઞાન પ્રવાહની અંદર અમારી શાળામાં 13 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 57 વિદ્યાર્થી A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આ સમગ્ર વિદ્યાર્થીઓ જે સફળતા મેળવી છે એની પાછળ અમારી શાળાનું સંચાલન અને વિદ્યાર્થીઓની અથાગ મહેનત, અને વાલીઓનો એટલો સહકાર, અને પરિણામે આ પરિણામ અમે હાંસલ કરી શક્યા છીએ. આ સફળતા પાછળનું શ્રેય વિદ્યાર્થીઓની મહેનત અને અમારા શિક્ષકોને આપું છું. અને ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં ખૂબ જ સારા ડોક્ટર, એન્જિનિયર, વકીલ, ચાર્ટર એકાઉન્ટન્ટ બની અને રાષ્ટ્રને એક ઉમદા સેવા આપે અને તમામ બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ રહે એવી અમારી તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ વતી તપોવન વિદ્યાલય તરફથી સૌ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવું છું. તપોવન વિદ્યાલયનું ખૂબ સરસ પરિણામ આવ્યું છે, ખાસ કરીને અન્ય વિદ્યાર્થીઓ પણ ખૂબ મહેનત કરી રહ્યા છે, તેના માટે શું સંદેશ આપશો? જે વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહની અંદર A ગ્રુપ અને B ગ્રુપમાં સારું એવું પરિણામ પ્રાપ્ત કર્યું છે, એ આવનારા સમયની અંદર ખૂબ જ સારા એવા એન્જિનિયર, ડોક્ટર અને વિજ્ઞાન પ્રવાહના સારા એવા ઉજ્જવળ કારકિર્દી તરફ આગળ વધે અને રાષ્ટ્રને ખૂબ જ સારી એવી સેવા આપે એવી શાળા પરિવાર તરફથી શુભકામનાઓ પાઠવું છું. કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા, સમય મિત્ર ન્યૂઝ, સુરત.